એટલે બાકી આપણે વારે વખતે તમારે ઘણી પબ્લિક એમ કે છે કે મેં ભાઈ હું છે ને વાહિંદા કરતો જ દેવું છે ભેહું ને વાહિંદા કરેલા છે ભેહું દોયેલું છે ખેતી કરેલી છે તો ક્યાં મોટા માણસ આપણે મેરેજની ડેટ કહી હતી મેરેજ ને મેરેજ એક મેટર હાલે છે મેટર પતે એટલે ના ડેટ વર્ષ દિવસ 2 વર્ષ 6 મહિના 6 મહિના 6 મહિનાની અંદર કન્ફર્મ કરી જ નાખ્યું ડેટ તો હજી તો ગોરબાપા દી ડેટ આવે આપણે હાથમાં ના હોય ના પણ ટાઈમ તો તમે ક્યાં એમાં માનો છો ના ગોરબાપામાં અને હજી હું તમને એક વસ્તુ કહી ગોરબાપામાં મુહૂર્તમાં તો લગ્ન કરું કે કોર્ટ મેરેજ એ મને ખબર નથી કરી 6 મહિના 6 મહિનાની અંદર કરી લઉં કારણ કે હવે વ્યક્તિની ખાસ જરૂર છે કારણ કે હા પૂરી કરજો તમે વાત પૂરી કરો હવે એક વ્યક્તિની ખાસ જરૂર છે કે ભાઈ આપણા બ્લોગની અંદર આવે એને થોડું જાજુ નોલેજ આવે કાચા ગળે પાકા ગળે કાંઠા ના ચડે એવી કહેવત છે એની વારે કરવું છે આપણે પહેલેથી જ બધું થોડું જાજુ નોલેજ હોય ને તો વ્યક્તિ પરફેક્ટ થઈ જાય ને એકદમ તો મારે એક ઉપાધિ ઓછી કારણ કે સોશિયલ મીડિયા સંભાળવું બધાને એમ લાગતું હશે હેલું હશે ને તમારી પાસે ફોનમાં હા ઘણા બધા એક બતાવો એટલે મને તો બતાવો એટલે આમ પબ્લિકને ના બતાવો તમને તો હું બતાવી દઉં તમને તો હું બતાવી એટલે અમારે કોઈ ક્વેશ્ચન કરે તો અમે જોઈ લઈએ ને એમ અમે નામ માટે સિક્રેટ રાખશું બતાવશો ને એટલે ઘણા બધાના વેમ છે એ વ્યક્તિ નથી ના એ તો મને ખબર છે એટલે મેં કીધું તમે બધાથી વિવાદિત યુટ્યુબર છો હા એ વ્યક્તિ ક્યારે સોશિયલ મીડિયામાં હજુ સુધી એક્ટિવ નથી એ વ્યક્તિ આવશે ઘણા બધા વિચારીને બેઠા છે આ વ્યક્તિ છે આ વ્યક્તિ છે એ વ્યક્તિ પહેલા તો મને એવું લાગ્યું હતું બે ત્રણ વ્યક્તિને જોઈ અને મને એવું લાગ્યું હતું આમ ના એ તમારા ફ્રેન્ડ છે એ નહીં આવે બીજા આવશે કોઈ વિચાર્યું નહીં એ વ્યક્તિ આવશે તો આ 6 મહિના ફિક્સ હા 6 મહિના ફિક્સ તો ઘણા બધાના મેસેજમાં